जय श्री कृष्ण विद्यार्थी मित्रों। चलो आ चैप्टर ना लास्ट टॉपिक तरफ वधीए जे छे फ्लक्स। फ्लक्स मतलब शू? वहेण। शू? वहेण। मान लो पंखो चालतो होय, हेर ड्रायर थी हवा आवे, ए हवा मने केटली फील थाय, ए जे फील छे एने शुं कहेवाय? फ्लक्स। गमे तेनुं फ्लक्स होई शके, हवानुं फ्लक्स, पाणीनुं फ्लक्स। अहींया आपणे विद्युत फ्लक्स जोवाना छे। शेनुं फ्लक्स जोवाना छे? विद्युत फ्लक्स। પછી આગળ જતા ચોથા ચેપ્ટરમાં શું જોઈશું? ચુંબકીય ફ્લક્સ. શું છે સૂત્ર એનું? દર્શાવે શેના વડે એને? ફાઈ વડે. સૂત્ર શું છે? જો પૃષ્ઠ લંબ હોય, પૃષ્ઠ કેવું હોય? લંબ, એટલે કે આ શું છે? પૃષ્ઠ, અને આ છે વિદ્યુત ક્ષેત્ર. એક્ઝેક્ટ 90 અંશનો ખૂણો હોય તો એના માટે સૂત્ર શું છે? ફાઈ બરાબર છે E into A. ફ્લક્સ ફાઈ બરાબર E into A. વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. જો પૃષ્ઠ કેવું હોય? ટેડું હોય. પૃષ્ઠ કેવું હોય? ટેડું. તો એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં જશે? આ દિશામાં એ સદિશ. અને વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? આ દિશામાં. કેટલા ખૂણે? થીટા ખૂણે. E બરાબર. તો એના બે ભાગ પડે. ઉપર કયો આવશે? A sin થીટા, અને નીચે કયો આવે? A cos થીટા. એટલે કે આના માટે ફ્લક્સ ફાઈ બરાબર શું થાય? તો E into A cos થીટા. ખબર પડી કે નહીં કઈ રીતે આવ્યું? આપણે તો સેમ ડાયરેક્શનમાં હોય તો ફ્લક્સ અનુભવાશે. ધારો કે અહીંયા પાણી આ રીતે આવે તો આના પર ફીલ થાય, પણ તમે આ રીતે મૂકી દો એટલે પછી પાણી આવે તો આના પર સરકી જાય, આને ફીલ થાય નહીં. એટલા માટે જે એરિયા વેક્ટર છે, ક્ષેત્રફળ સદિશ, એ કેવો હોવો જોઈએ? સમાન દિશામાં. માટે ફાઈ બરાબર શું થશે અહીંયા? E ડોટ A. શું છે આ? ડોટ ગુણાકાર. શું છે? ડોટ ગુણાકાર, એટલે કે અદિશ ગુણાકાર. કેવો ગુણાકાર? અદિશ. એટલે કે ફ્લક્સ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. કોઈ પૂછે તો બતા દેના ઉસકો, ફ્લક્સ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. શું જોવાનું હવે? એકમ. શું જોવાનું ખાસ? એકમ શું છે? E નું ન્યૂટન પર કુલમ. ક્ષેત્રફળનો શું છે? મીટર સ્ક્વેર. જેવો એકમ હાથમાં આવે આપણે શું શોધી લઈએ છીએ? પારિમાણિક સૂત્ર. શું આવશે? ન્યૂટનની ગાડી નંબર 112. ન્યૂટનની ગાડી નંબર કેટલો? 112. મીટર લંબાઈ શું થશે? L2. કુલમનું શું થાય? AT. કમ્બાઈન કરી દઈએ. એમ છે બીજું કોઈ? ના. તો M1 L1 અને L2 કેટલા થઈ ગયા? L3. T ઉપર જશે તો T -3. એ ઉપર જાય તો A -1. તો આ ગયું ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. અગર તમારામાં યાદ રાખવાની કેપેસિટી હોય તો ડાયરેક્ટ યાદ કરી દો, બાકી એકમ પરથી પારિમાણિક સૂત્ર શોધી શકાય. સમાન ડાયરેક્શનમાં હોય ક્ષેત્રફળ સદિશ અને E, તો ફાઈ બરાબર E. અને સમાન સદિશમાં ના હોય, મતલબ બંને અલગ અલગ વેક્ટર હોય તો ફાઈ બરાબર શું લખવાનું? E ડોટ A. જય શ્રી કૃષ્ણ.